ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર મિત્રો. તો તમને ટાઇટલ અને થંબનેલ ઉપરથી ખ્યાલ તો આવી જ ગયો છે કે વિડીયો શેનો છે. તો જરૂર વિડીયોને પૂરેપૂરો જોજો અને નવા મિત્રો આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો કહે ને કે આપણે એમ કહીએ કે જોરદાર વરસાદ હતો, બધે કહેવાય ને કે જ્યાં નજર કરો અહીંયા બધે તમને પાણી જ દેખાય. તો એ ક્લિપો આપણે તમારી સાથે શેર કરવાની છે ને બાકીની ક્લિપો છે એ અત્યારે ડેટા આપણા મોબાઈલમાં નથી, એ ઘરે જે મોબાઈલ છે એમાં છે. એટલે કે ઘરે જે સ્થિતિ હતી ને એ હું તમને આગલા વિડીયોની અંદર શેર કરીશ, પણ જે અત્યારે આપણે દુકાને જે શૂટ કરેલી ક્લિપો છે ને એ હું તમારી સાથે શેર કરીશ. તો જરૂર વિડીયોને પૂરેપૂરો જોજો અને નવા મિત્રો આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આગળ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો હાલ બાજુ આપણે હવે તમને બતાવી કેમ કે પડતો વરસાદ વરસી ગયો અને પછી આપણે વ્લોગની શરૂઆત કરી. કેમ કે વચ્ચે આપણે લાઈવ હતા, તમે લાઈવ ન જોયું તો લાઈવ પણ જોઈએ તો આપણી ચેનલ ઉપરથી. તો અડધો વરસાદ વરસી ગયા પછી યાદ આવી કે ચાલો વ્લોગ પણ આપણે તમારી સાથે શેર કરતો. હાલ બાજુ ખેતરમાં બધે પાણી ભરાઈ ગયું છે, એટલે કે આ વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ કહીએ કે કેમ કે અત્યાર સુધી વરસાદ વરસતો હતો પણ ઝરમર અને થોડોક ઓછો. આજે તો કેમ કે રેકોર્ડ બ્રેક વરસાદ વરસી ગયો છે. સતત જ્યાં તમે નજર કરો ત્યાં બધે પાણી જ જોવા મળે છે. વરસાદ રહેશે એટલે આગળ આપણે તમને બતાવશું કે કેટલું પાણી વહે છે અને કેટલું ખેતરમાં પાણી ભરાયેલું છે એ બધું. તો જરૂર વિડીયોમાં બિના રહેજો અને જે વરસાદ સતત ચાલુ જ છે તમે જોઈએ છો. તો મિત્રો અત્યારે વાગી ગયા 4:30 ને હવે કંઈક વરસાદે થોડોક બ્રેક આપ્યો તો તમને બતાવી દઉં. દુકાનની નજીક જે પુલિયો આપણે ઘણી વખત લાઈવ મને એમાં બતાવતા હોય તો અહીંયાથી પસાર થતું આ મોકળું છે નાનું એવું. તો જો હવે વરસાદ રહી ગયો ને હવે પાણી આવી ગયું છે અને જે પ્રદેશમાંથી આવે ને એ રીતનું પાણીની વખત તમને જોવા મળશે. એટલે કે જે લાલ વિસ્તાર છે માટીનો ત્યાંથી પાણી આવે લાલ છે ને આ બાજુ જે ખાણો છે પથ્થરની અહીંયાથી જે પાણી આવે એકદમ સફેદ. બંને પાણી અહીંયા મિક્સ થાય છે. તો આ બાજુથી પાણી આવે છે ને હવે આપણે તમને બીજી સાઈડ પુલિયાની બીજી સાઈડથી પણ તમને બતાવી દ્રશ્ય કેવા છે એ બધું. તો જો આપણે બીજી સાઈડ આવી ગયા ને કંઈક આટલું પાણી જાય છે. આ નાનું એવું હોંકડું છે એનું પાણી છે, તમે જોઈ શકો કેટલું પાણી જાય છે. જે નદીનો સીન છે એ આપણે તમને સાંજે ઘરે જશું ત્યારે બતાવશું, કેમ કે અહીંથી 1 કિલોમીટર દૂર જેવું થઈ જાય. એટલે એ આપણે જ્યારે ઘરે જશું ને ત્યારે તે દ્રશ્ય પણ નદીના પણ તમને બતાવશું કે જો આ નાના એવા હોંકડામાં આટલું પાણી આવ્યું હોય તો નદીમાં કેટલું પાણી છે એ. પાણી જો આ ક્લિપ છે સાંજે કેમ કે 7 વાગ્યાની આસપાસ, કેમ કે ત્યારે આપણે દુકાન બંધ કરીને ઘરે જતા હતા. વરસાદ ફરી પાછો ઝરમર ચાલુ થઈ ગયો હતો ઘરે જતા હતા એટલે ઘરમાં નદી આવે આપણે વાત કરી હતી એટલે નદીનો બધી બતાવતું તો જો નદીનું કંઈક આવું છે. વરસાદ રહી ગયા પછી જોરદાર પાણી આવતું જોઈએ આ બાજુ બધે તમે જો જ્યાં નજર પડે ત્યાં બધે ક્યાંક પાણી પાણી જોવા મળે. એટલે કે 3 થી 3.5 કલાકમાં જોરદાર વરસાદ વરસી ગયો. ઉપરવાસમાં જોરદાર વરસાદી છે, જોરદાર પાણી આવી ગયું જોઈએ તો વાહે માંડ વરસાદ ચાલુ થઈ ગયો પાછું એટલે આ ઓટોમેટિક ઝૂમ આઉટ એવું થવાનું મિત્રો. આ ક્લિપમાં આપણે તમને બતાવવાનો
પ્રયત્ન કરી અને તમને જે કાલે પણ ફરી પાછું બતાવીશ કે આજે રોડના કિનારે નાનું એવું મોકળું અમે કહીએ, તમે શું કહેતા ખ્યાલ નહીં, જે બધા જ ખેતરોનું પાણી એમાં કેમ કે નિકાલ થતો અહીંયાથી પછી આગળ મોટા આપણામાં કે નદીમાં જતું, પણ એ બધું ઓવરફ્લો થઈ અને ખેતરો છે તમે જોઈએ કે સમુદ્ર ટાઈપ બની ગયા છે, જ્યાં જો બધે પાણી જોવા મળે છે. તો બધું કેમ કે ઓવરફ્લો થઈ ગયું ને જે આગળ રસ્તા પર પણ પાણી છે એવી વાત આપણે સાંભળી છે. તો એ પણ બતાવી, પણ અહીંયા તમે જોઈએ કે રોડના કિનારે બંને સાઈડ કેમ કે એ રીતનું પાણી નિકાલ માટેના બનાવેલા હોય છે અને બધું ઓવરફ્લો થઈને બધી જગ્યાએ કેમ કે પાણી નજરે પડે છે. તો એ હું જે કાલે તમને ફરી પાછો બતાવીશ પાણી ઉતરી જાય પછી કે આ રીતનું કેમ કે મોકળી ટાઈપ એ જ્યાંથી પાણીનો નિકાલ થતો હોય ખેતરોમાં. તો ફાઇનલી મિત્રો આપણે જે વાત સાંભળીને પાણીમાંથી રસ્તો છે રસ્તા ઉપર જે ખાડા હોય ને એ પણ ક્લિયર ન દેખાય. આપણે ધોવાનું હોય આપણે એની પાસેથી નીકળ જાય તો આટલું પાણી છે એટલે જે નાના બાઈક એટલે કે આપણે જેવી વાત કરીએ તો 40 એટલું પાણી છે રસ્તા ઉપર. સવારે જે આ વ્યૂ પણ તમને ફરી પાછું બતાવ્યું કે અહીંયા રસ્તો એટલો ઊંચો છે, સતત પાણી કેટલી આવી વાત ન પૂછો, વરસાદ જ એટલો વરસી ગયો છે 5-5 પાણી નજરે પડશે. ગુડ મોર્નિંગ મિત્રો. તો આ બીજા દિવસની ક્લિપ એટલે કે આજે સવારની છે. અહીંયા તમે જોઈ શકો કે રસ્તો ઓવરફ્લો થઈ અને રસ્તા ઉપરથી પાણી ગયું છે ને એટલે બધું રસ્તાના કિનારે બધું ધોવાઈ ગયું છે અને ઘણી જગ્યાએ રસ્તો પણ ધોવાઈ ગયો છે. તો આવી કંઈક તારાજી સર્જાઈ. આ આપણા ગામના નજીકના દ્રશ્યો છે. તો મિત્રો અત્યારે આપણે જે જગ્યાએ એ તમે કાલની ક્લિપમાં જોયું જે રસ્તા ઉપર પાણી જોરદાર હતું ને એ આ જગ્યાનું હતું. બિલકુલ આ જે સામે ચેમ્બર જો ને બિલકુલ એની સામે જ હતું. તો આ એ જગ્યાએ આપણે આવી ગયા ને અત્યારે કંઈક આટલું પાણી ઉતરી ગયું છે અને આ રીતના રસ્તા ઉપર ખાડા પણ થઈ ગયા. તો જે રસ્તા ઉપર જોરદાર પાણી હતું ને એ આ જગ્યાનું હતું. આપણે તમને વાત કરી હતી કે કાલે સવારે ફરી પાછા બતાવશું. તો આ એ જગ્યા અને જે આગળ જે આપણે તમને ખેતરો ને મોકળાની વાત કરી હતી એ જે આના પછી આગળ આવશે તો એ પણ હું તમને બતાવીશ. તો જો મિત્રો આ ખેતરોમાં ખાલી બધે પાણી પીતા હતા. તો અહીંયા રોડના કિનારે આ રીતનું નાનું એવું મોકળું છે. તો એમાં તો બધે અત્યારે પાણી વરસી ગયા થઈ ગયો કરી ગયા ત્યારબાદ ધીમે ધીમે વરસાદ આવતો હતો પણ જોરદાર વરસાદ નહોતો. તો જો અત્યારે જે ખાલી મોકળું છે ને એમાં પાણી તમને જોવા મળશે. બાકી મોટાભાગના ખેતરોમાંથી પાણી નીચે ઉતરી ગયા છે. તો આ એ જગ્યા. તો ફાઇનલી ફરી પાછા આપણે જે મહાનદી રિવર છે એટલે કે મહાનદીનું પુલિયું છે એના ઉપર આવી ગયા અને આ છે મહાનદી. તો આ રીતનો કંઈક કેમ કે તારાજી વરસાદે સર્જી એટલે કે જોરદાર વરસાદ આવી ગયો. તો બસ આજના વિડીયોમાં આટલું રાખીને ઘરે જે પરિસ્થિતિ હતી હું તમને આગલા વિડીયોમાં બતાવીશ. ત્યાં સુધી બધા મિત્રોને જય ભારત.